હેલો એવરીવન, આ એક્ઝામ્પલ મેં તમને ગઈકાલે ટેસ્ટમાં આપ્યો હતો. ઘણા બધા લોકોએ ટ્રાય કરી છે, ઘણું સારું છે. ઘરે પ્રિપેરેશન કરો છો વિડીયો જોઈને, ઘણું સારું લાગ્યું. નાવ આ એક્ઝામ્પલ GTU વિન્ટર 2019માં પૂછાયેલો હતો. જનરલી તમને 7 માર્કનો એક્ઝામ્પલ પૂછાય છે અને જનરલી ફિક્સ છે GTUમાં આટલા પેપર એનાલિસિસ તમે કરશો તો સિમ્પલ એસ્કેવેશન, પછી PCC ને પછી સ્ટેપ. જનરલી 3 જ સ્ટેપ પૂછે છે, વધારે કાંઈ GTUમાં આગળ પૂછતા નથી. કોઈક રેર કેસમાં પૂછી નાખે છે. એટલે આપણે જે આપણી પ્રેક્ટિસ છે એક્ઝામ્પલ ટોટલી કમ્પ્લીટ કરવાની, જે આપણે લાસ્ટ ટાઈમ 12 કે 13 સ્ટેપ કર્યા હતા, એ બધા સ્ટેપ આપણે આ એક્ઝામ્પલમાં એડોપ્ટ કરશું અને કેલ્ક્યુલેટ કરશું, જેથી આપણને GTU સિવાય પણ થોડું ઘણું આવડવું જોઈએ, થોડુંક વધારે. એમ તો હજી ઘણું બધું એસ્ટિમેટ અને કોસ્ટિંગમાં હજી ઘણું બધું આગળ આવે છે, ઘણી બધી ક્વોન્ટિટી, પણ આપણે આ 12-13 ક્વોન્ટિટી કરીએ જે આપણને હંમેશા આવડવી જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફર્સ્ટ સ્ટેપ સ્ટાર્ટ કરીએ. આપણું ફર્સ્ટ સ્ટેપ છે એસ્કેવેશન ફોર અ ફાઉન્ડેશન. તો એની માટે પહેલાં આપણે સેન્ટર લાઇન ડિફાઇન કરવી પડે કે ભાઈ ટોટલ સેન્ટર લાઇન કેટલી છે ને એની ઉપરથી નેટ સેન્ટર લાઇન. હવે ઘણા બધા લોકોએ ટી વસ્તુ છે એમાં ઘણી બધી તકલીફ પડે છે. તો પહેલાં આપણે ટોટલ સેન્ટર લાઇન ડિફાઇન કરીએ, પછી ટી જોઈએ કેટલા આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ટોટલ સેન્ટર લાઇન, તો ફર્સ્ટ ઓફ ઓલ હોરિઝોન્ટલ હું લઈ લઉં બધી, ઇઝ ઇક્વલ ટુ આપણી વોલ થિકનેસ અહીંયા 0.20ની છે, તો આ 0.10 થશે અડધી, આ 0.20ની છે, તો 0.10 પ્લસ 5 0.20 પ્લસ 5 પ્લસ 0.10, સો 5 ને 5 10, 10 વત્તા 0.40, એવી કેટલી દિવાલ? તો કે ભાઈ 1, 2 અને 3. નાવ વર્ટિકલ સિમિલર ટુ એ છે આમ કે આમ બધું સિમેટ્રી છે, 10.40 મલ્ટીપ્લાય 3. નાવ our answer is 62.4. આપણી ટોટલ સેન્ટર લાઇન થાય 62.4. નાવ આમાં ટી કેટલા બનશે? હું તમને બધાને હજી કહું છું કે ટી જંક્શન બનાવવામાં હજી ઘણા બધા લોકોને તકલીફ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક રફ ડાયાગ્રામ ડ્રો કરી લેવો જોઈએ, જેથી આપણને એ ભૂલ ન પડે. ઘણા લોકો 8 કે ઘણા લોકો 9 કે, એ બધું શું છે? સિમ્પલ છે યાર, કાંઈ એવું છે નહીં. તો આપણે અત્યારે કન્ફ્યુઝન ન થાય એ રીતે અહીંયા એક આ ટી બને, 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 પ્લસ અહીંયા એક આમ બને ને અહીંયા એક આમ બને. 4, 5, 6 ફિક્સ છે. 6 ટી બને. ઘણા લોકો કાલે એક્ઝામ્પલ સોલ્વ કરીને મોકલ્યું, એમાં 8 ટી રાખ્યા છે, ઘણાએ 9 ટી રાખ્યા. એ શું છે? 6 ટી બને, પાક્કું છે. તમે એક લાઈન આખી ગણો છો, એક લાઈનની આખી, જો આપણે એમ કહીએ કે હોરિઝોન્ટલ લાઈનની હું આખી ક્વોન્ટિટી કાઢું છું, તો એમાં મને વચ્ચે આ બે વર્ટિકલ લાઈન છે ને, વર્ટિકલ લાઈન, એના બે આ ખાંચા મને વચ્ચે એક્સ્ટ્રા આવે છે, તો ખાલી એ બે ખાંચા જ રિમૂવ કરવાના છે. તમે હોરિઝોન્ટલ લાઈન પણ રિમૂવ કરી નાખો છો, એમ ન હાલે. ખાલી આ બે ઠોંગા બહાર નીકળ્યા છે એ જ કાઢવાની વાત છે. એટલે 2 ટી જ આવે. 4 ટી કરતો એનો મિનિંગ શું થયો? આટલો વતલો પોર્શન છે એ આખો હું કેલ્ક્યુલેટ કરતો જ નથી, એટલે હું અહીંયા 2 ટી લઈશ. એટલે ટોટલ જંક્શન 6. નાવ આપણી પાસે સેન્ટર લાઇન છે, જંક્શન છે. નાવ વી સ્ટાર્ટેડ અવર ફર્સ્ટ સ્ટેપ એસ્કેવેશન ફોર અ ફાઉન્ડેશન. નાવ વી સ્ટાર્ટેડ અવર ફર્સ્ટ સ્ટેપ
excavation for foundation. તો અહીંયા ફર્સ્ટ સ્ટેપ આવશે નેટ સેન્ટર લાઇન ઇઝ ઇક્વલ ટુ આપણે ટોટલ સેન્ટર લાઇન minus 1/2 multiply number of junction 6 multiply width of the continuous wall is a 90. તો અહીંયા કંઈક આપણને એલ નવો મળશે એ એલના બી છે આપણે 0.90 હોય છે અને હાઇટ આપણે એસ્કેવેશનની હાઇટ 0.3 3 6 3 9 3 12 12 ને 2 14 1.4. નાવ કેલ્ક્યુલેટ કરી જ લઈએ. $59.7. Multiply 0.9 multiply 1.4. So our excavation is 75.22 cubic meter. આ યુનિટ લગતા ભૂલવાનું નથી એક્ઝામમાં. નાવ our second step PCC on a foundation. So સિમિલર આ જે આવશે એ જ આવશે, ખાલી આપણે એની હાઇટ ચેન્જ થશે. 159.7.90 એની હાઇટ આપણને સેક્શનમાં આપેલી છે 0.20. સો હું હવે મલ્ટિપ્લિકેશન કરીશ. $10.74 cubic meter. Now our third step, brick work up to plinth level. અહીંયા સુધીનું બ્રિક પર આપણે ડિફાઇન કરવાનું છે. તો એમાં આપણે જોઈએ છે સ્ટેપ આપેલા છે 1 2 3 ને 4. હું નામ આપી દઉં છું, આને સ્ટેપ 1 કહીશ, અને સ્ટેપ 2 કહીશ, અને સ્ટેપ 3 કહીશ, અને સ્ટેપ 4 કહીશ. સો ફોર સ્ટેપ 1 net center line is equal to 62.4 minus 1/2 multiply 6. અહીંયા વિથ ટોપ ઓપ્શન સ્ટેપ 1 ની આપેલી છે 0.60. 1 એ જે લેન્થ આવે એ 0.60, આપણને હાઇટ આપેલી છે 0.30. નાવ સ્ટેપ 2 કેલ્ક્યુલેશન બધું પછી એક સાથે કરશું આપણે. સ્ટેપ 2 નેટ center line is equal to 62.4 minus 1/2 multiply 0.5, sorry, multiply number junction 6 multiply 0.5, 1.5 0.30. Now step 3 net center line is equal to 62.4 minus 1/2 multiply 6 multiply 4.4. Now step 4
net center line is equal to 62.4 minus 1 by 2 multiply 6. ત્યાં હાઇટ 0.30 આ એડ કરવાના 0.60 માંથી પ્લસ આ 0.10નું પીસીસી છે એ માત કરવાનું છે. સો 0.30 વત્તા 0.60 માઇનસ 0.10 એટલે વધ્યા છે 0.80. બટ અહીંયા આપણે હજી એની વિથ કરવાની 0.20 0.20 0.80. હવે ના આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ બધી વસ્તુની ક્વોન્ટિટી કેટલી આવે છે. 60.6 60.5 સ્ટેપમાં જ જાય છે. 61.2 સોરી કેલ્ક્યુલેશનમાં કાંઈક ભૂલ છે. ઓકે એ 60.9 આવે. $61.2 yes. $61.8. now multiplication માં લઈ લઈ 10908 913 7.344 9.888. નાવ ટોટલ કરીએ આ ત્રણ ક્વોન્ટિટી ચાર ક્વોન્ટિટીના એટલે આપણે પ્લિન્થ લગાવી કેટલી બ્રિક વર્ક આપણું આવશે ક્યુબિક મીટરમાં એ ખ્યાલ આવી જાય. $37.27 ક્યુબિક મીટર જેટલું આમાં પ્લિન્થ લેવલ સુધી બ્રિક વર્ક આવશે. આટલો એક્ઝામ્પલ જીટીયુમાં 7 માર્કમાં પૂછાયેલો છે. આટલું તો પૂછાયેલું જ છે. હવે જે કરશું એ એક્સ્ટ્રા. તો હું તમને હોપ કરું છું કે બધાને આ સારી રીતે સમજાઈ ગયું હશે આટલું. ના આપણે હવે આગળ ચાલીએ. નાવ ડેમ પ્રૂફ કોસ અને પ્લિન્થ લેવલ જે દિવાલ આવે છે પ્લિન્થ લેવલ દિવાલ માથે આપણે જે વોટરપ્રૂફિંગ માટે ડેમ પ્રૂફ કોસ આરસીસી ભરીએ છીએ એની આ વાત થાય છે. એ જનરલી થિકનેસ એની ફિક્સ હોય 0.10 આપણને આપી દીધેલી છે. સો અહીંયા હું લખી નાખું છું 0.10. એ જનરલી મેઝર થાય છે સ્ક્વેર મીટરમાં. નાવ જનરલી એ દિવાલ ઉપર થાય છે એટલે દિવાલની જે લેન્થ છે એ જ નેટ સેન્ટર લાઇન ઇઝ ઇક્વલ ટુ 62.4 માઇનસ 1/2 મલ્ટીપ્લાય 6 મલ્ટીપ્લાય 0.20. નંબર 1 લેન્થ જે આવી અહીંયા પુટ કરવાની છે બ્રીથ એની આપણને વોલ થિકનેસ જેટલી 0.20 હાઇટ એની હોય ને આ આવે છે સ્ક્વેર મીટરમાં. $61.8 multiply 0.2 so 12.36 square meter. Now earth filling step 5
અર્થ ફિલિંગ ઓન પ્લિન્થ. આપણે પ્લિન્થના બોક્સ બનાવી લીધા, તો આ વચ્ચેનો પોર્શન છે, આ દિવાલ તો બધે બની જશે નીચે, પણ આ વચ્ચેનો પોર્શન છે એમાં આપણે કંઈક ફિલિંગ કરશું, મોરમ ભરશું કે વેસ્ટ, હાર્ડ વેસ્ટ હોય બ્રિકના, કે તમે મકાન તોડ્યા હોય તો એનો જે વેસ્ટ નીકળ્યો છે એ ફિલિંગ થાય છે. તો એ ફિલિંગ કરવા માટે એની ક્વોન્ટિટી ક્યુબિક મીટરમાં આપણે કાઢવી પડે. તો ફર્સ્ટ ઓફ ઓલ એની ક્વોન્ટિટી કાઢવા માટે આપણે કેટલા ફિલિંગ કરવા પડે? આ 2 3 4 4 બોક્સ ફિલિંગ કરવા પડે. 100 સિમ્પલ છે, બધાની સાઇઝ સિમિલર છે. સો રૂમ 1 to 4, તો 4 નંબર રૂમ 5x5 ની એની સાઇઝ છે અને હાઇટ ફિલિંગની છે 0.60. 0.16 ઉપર 10 નું આપણે બીબીસીસી કરશું. બીબીસીસી બ્રિક બેડ સિમેન્ટ કોન્ક્રીટ કરતા હોય તો 0.50 ની હાઇટ રહે. $50 cubic meter. Now BBCC on a flooring level. Step 6. Brick backed cement concrete on a flooring level. Now બ્રિક બેડ સિમેન્ટ કોન્ક્રીટ સિમિલર, જ્યાં જે જગ્યાએ આપણે રૂમ આવતા હશે ત્યાં ને આ ડોર હોય ને, ડોર એ જગ્યાએ આવશે. ડોર ને આ ઓપનિંગ એક એક્સ્ટ્રા એડ થશે. બાકી જે આ રૂમ છે આપણે જે ફિલિંગ માટે એરિયા લીધેલો છે એનો ફ્લોર એરિયા મલ્ટીપ્લાય એની થિકનેસ એક ડિફરન્ટ થશે ને આ બધા ડોર હોય એની નીચે પણ થશે. બ્રિક બેડ સિમેન્ટ કોન્ક્રીટ. નાવ રૂમ 1 to 4, 1 થી 4 4 રૂમ છે એવા સિમિલર સાઇઝ 5x5 ના, અને એમાં બ્રિક બેડ સિમેન્ટ કોન્ક્રીટની થિકનેસ આપણે રાખશું 0.10. નાવ બિલો ડોર, તો ડોર કેટલા છે? 6 છે. એની ડોરની પહોળાઈ કેટલી છે? તો ડોરની પહોળાઈ આપણે જો આપણે આપેલી છે 1.06 ને દિવાલની થિકનેસ 0.20. ત્યાં બીબીસીસી આવશે 0.10 નું. હવે ઓપનિંગ છે, આ દેખાય, આ 1 અને 2 ઓપનિંગ છે, ટોટલ 2 ઓપનિંગ. એની સાઇઝ આપણને આપી છે 1.2. દિવાલની થિકનેસ 0.10 છે અને બીબીસીસીની થિકનેસ 0.10. અને આનો તમે ટોટલ કરી લઈએ ને આપણે, એટલે આપણે બ્રિક બેડ સિમેન્ટ કોન્ક્રીટ કેટલા ક્યુબિક મીટર આવશે એનો અંદાજ આવી જાય. $10.72 ક્યુબિક મીટર બીબીસીસી આવે. સિમિલર ફ્લોરિંગ પણ આ જ આવે, પણ એમાં ત્યાં હાઇટ વાળું જે વહી જાય ને, જે વધે ને ફ્લોરિંગ આવે. ના આપણે થોડાક આગળ આવીએ. હવે સ્ટેપ નંબર 7, બ્રિક વર્ક બિટવીન ફ્લોરિંગ એન્ડ સ્લેબ લેવલ. flooring to the slab. તો આપણને હાઈટ આપી દીધેલી છે
3ની છે હાઈટ, એ પાકું છે. નાવ આમાં ડિડક્શન પણ આવશે એટલે એ ધ્યાન રાખવાનું છે. એટલે આપણે ફર્સ્ટ ઓફ ઓલ બ્રિક વર્ક પહેલાં ડિફાઇન કરી લઈએ. નેટ સેન્ટર લાઇન is equal to total center line is 62.4 minus 1/2 multiply number of junction 6.2 1.2 height 3 મીટર. $61.8 multiply 0.23 37.08. નાવ આની અંદરથી હવે આપણે ડિડક્શન કરવાનું આવશે. દરવાજા ને બારી ને પ્લસ લિન્ટલ લેવલના કોન્ક્રીટિંગનું, કારણ કે લિન્ટલ લેવલનું કોન્ક્રીટિંગ આપણે અલગથી કરીએ છીએ. ડિડક્શન ઓફ concrete lintel level concrete લેન્થ તો એ ની થશે સિમિલર 61.8, એની બ્રેથ સિમિલર, એની હાઇટ 0.15 ની છે. $1.85.4. Now, deduction of door and window. Now, first of all, door ની સાઇઝ કેટલી છે ને કેટલા નંબર્સ ઓફ ડોર છે? ડી કેટલા છે કે ભાઈ 6 છે. એની સાઇઝ શું છે? એની સાઇઝ છે 1.06, એની બ્રેથ વોલ થિકનેસ જેટલી 0.2 અને એની હાઇટ છે 2.1. નાવ વિન્ડો, તો વિન્ડો 1 2 3 4 5 5 વિન્ડો છે. 1.2 બાય એની 0.2 1.5. નાવ ઓપનિંગ કેટલા છે તો કે ભાઈ 2 છે. એની સાઇઝ શું છે તો કે ભાઈ 1.2, વોલ થિકનેસ 0.2 અને 2.1. નાવ આનો અહીંયા ટોટલ કરીએ. 2.6712 1.8 1.008. નાવ બ્લુમાંથી રેડ બધા આપણે બાદ કરી નાખીએ ડિડક્શનવાળા, એટલે આપણને કાંઈક નેટ કેટલી બ્રિક વર્ક કરવાનું છે એ આપણને મળી જાય. $29.74 ક્યુબિક મીટર બ્રિક વર્ક આપણે આમાં કરવું પડશે. નાવ આવી જ રીતે હજી આગળ આમાં કયા કયા સ્ટેપ આવે એ હું તમને લખાવું છું, એ તમારે તમારી મેળે ટ્રાય કરવાના છે. હવે હું દાખલો તમને આગળ આ નહીં કરાવું, એ હવે તમારે જાતે વર્ક કરવાનું છે. આ દાખલામાં આરસીસી વર્ક ફોર સ્લેબ brick work for parapet inside plaster woodwork for
door and window and IPS flooring. Now આટલી વસ્તુ તમારે હજી આ એક્ઝામ્પલમાં આગળ કરવાની છે. બહુ સિમ્પલ બધી વસ્તુ છે, કાંઈ કેલ્ક્યુલેશન છે એની અંદરથી મેઝરમેન્ટ લઈને તમારે ડાયરેક્ટ આ કેલ્ક્યુલેટ કરવાના છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવશું. આ વસ્તુ તમારે તમારી મેળે કરવાનું છે. આ એક્ઝામ્પલ તમારા અસાઇનમેન્ટમાં હશે ને આ રીતે તમે કેલ્ક્યુલેટ કરજો. નાવ આજનો લેક્ચર આપણે અટકાવશું. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ડે.